ઠંડી માટે થઈ જાઓ તૈયાર। આજથી આવી રહ્યો છે ઠંડીનો રાઉન્ડ। આજથી જ ધ્રુજાવનાનું ઠંડીનું જે વાતાવરણ છે એ જોવા મળવાનું છે। કેટલાક સ્થળે 10 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે તાપમાન। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે 1 અઠવાડિયા સુધી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। આજથી જ ઠંડી ધ્રુજાવાનું શરૂ કરશે। કેટલાક સ્થળોએ 10 ડિગ્રીથી નીચે તાપમાન જઈ શકે છે। તો 1 અઠવાડિયા સુધી ઠંડીનો આ રાઉન્ડ રહેવાનો છે અને કડકડતી ઠંડી માટે હવે તૈયાર રહેવાનું છે। ઠંડીનો રાઉન્ડ હવે આજથી જ શરૂ થઈ રહ્યો છે। કેટલાક સ્થળે 10 ડિગ્રીથી પણ નીચે તાપમાન જઈ શકે છે। અથરેયા શેટ્ટી હવામાન નિષ્ણાતે આગાહી કરી છે 1 અઠવાડિયા સુધી ઠંડીનો રાઉન્ડ રહેશે। ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન, તો કચ્છમાં પણ 8 થી 10 ડિગ્રી ઠંડી સંભવ છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પારો ગગડી રહ્યો છે। બધું જ કુલ્ફીની જેમ જામી રહ્યું છે। ઉપરથી ધુમ્મસના કારણે ઠંડીનો કહેર વધારે છે। ગુજરાતમાં પણ હવે માવઠાથી રાહત બાદ હવે ઠંડીનું જોર વધવાની આગાહી છે। શિયાળો હવે જામશે અને કડકડતી ઠંડી હાજા ગગડાવશે। ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાએ ગુજરાત શિયાળાની સેનાના આક્રમણના એંધાણ આપી દીધા છે। પહેલા માવઠું અને હવે ઠંડીની શરૂઆત। હવામાન નિષ્ણાતો પણ મોસમના આ મિજાજને લઈ માથું ખંજવાળી રહ્યા છે। उत्तर भारत में ठंडी नो प्रचंड राउंड। गुजरात में शुरू थशे ठंडी नु आगमन। ठंडीना प्रचंड वारथी उत्तर भारत ठूठवायु। શું હવે ગુજરાતનો વારો? માવઠાના મારથી રાહત, ધુમ્મસે વધાર્યા ધબકારા। રાજ્યમાં હવે લોકોને માવઠાના મારથી છુટકારો મળ્યો છે ને હવે શિયાળો જામવાની આગાહી થઈ રહી છે। શિયાળો જામવાના સંકેતો ઉત્તર ભારતથી આવેલી તસવીરો આપી રહી છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાએ જમાવટ કરી। પર્વતીય વિસ્તારો સાથે મેદાની પ્રદેશોમાં હિમવર્ષાથી પારો ગગડ્યો। ઓક્ટોબર મહિનાથી અહીં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વચ્ચે હિમવર્ષાને બ્રેક વાગી। ફરી મોસમનો મિજાજ ખુશનુમા થયો છે। નવેમ્બર મહિનો શરૂ થતાં જ પર્વતોએ સફેદ ચાદર ઓઢી લીધી છે। પર્વતો